हेलो मित्रों, स्वागत है तमारा मारा नवा वीडियो में। क्या छो तो बा तमे बधाई। तो आज आपणे जवानुं छे महादेवना मंदिरे। तो वाडला थी ने थोड़ुं आगळ थाय, उपलेटा थी ने वाडला 5 થી 7 કિલોમીટર थाय। आपणे वाडला थी थोड़ुं आगळ जवानुं है। तो विडियो में आगळ बन्या रहेजो, तमने दर्शन करावीश। हेलो, जय श्री कृष्ण, जय माताजी। आपणे वाडला गामे आवी गया छे। आपणे हूँ तमने छे ने विडियो में बन्या रहेजो। आपणे ओला भोलेनाथनुं मंदिर तमने बतावीश। तो हर हर महादेव कमेंट में लखजो। जय माताजी। तो मित्रों, अहींया सीतराम माताजीनुं मंदिर है अने अहींया महादेवनुं मंदिर है। तो हाल हूँ तमने दर्शन करावुं, आगळ विडियो में बन्या रहेजो। हाल भाई। આપણે અહીંયા હનુમાનજીનું મંદિર પણ છે। तो मित्रों, सीता माताजीનું મંદિર છે। तो मित्रों, बहु मस्तीनुं मंदिर है। अहीं आपणे बेहવું હોય तो આપણે બેસી શકીએ અને ફોટા પાડી શકીએ અને બહુ મસ્તીની જગ્યા છે। આગળ જુઓ। બહુ મોટી જગ્યા છે ને ફોટા અને લોકેશન બહુ મસ્ત। આપણે ફોટા ને બધું પાડવું ને તો બહુ મસ્ત આવી છે। तो मित्रों, लाल भैरव ने काल भैरव नु मंदिर है। बहुत मस्तीनी जग्या है, मंदिर बहुत मस्त है। અને આપણે પાણીની વ્યવસ્થા છે અને મંદિરે આવીને બધાયને બહુ મજા આવે અને અંદરથી ને બહુ આનંદ આવે કે આપણે મંદિરે આપણે બેઠા હોય ને તો અમને અંદરથી આનંદ આવે કે બસ આપણે ગમે એ જગ્યાએ બેઠા હોય કે પણ ત્યાં મજાના મંદિરે આવીને અલગ જ સુકૂન મળે। તો મિત્રો, આ પણ નીકળી શિવલિંગ હે, કેવી મસ્તીની આમ જો। आ मंदिर पण आपणे वाडला ने सेवंतरा ने वचारे छे। तो हजी आपणे बीजू भोळानाथनुं मंदिर छे तो ई पण आपणे वाडला ने सेवंतरा ने वचारे छे। ई नदीना कांठे छे। तो विडियोमां बन्या रहेजो, हुं तमने दर्शन करावीश। जय। जो आपणे आगळ जवानुं छे तो विडियोमां बन्या रहेजो। तो अमे आवी गया छे आपणे मोजेश्वर महादेवना मंदिरे। तो विडियोमां बन्या रहेजो। आपणे आवी गया छीए, जो आपणे लोकेशन आवुं छे कांईक तो विडियोमां बन्या रहेजो। मोजेश्वर महादेवना मंदिरे। हालो, तो आपणे ई आश्रमे आवी गया छीए भोळानाथना मंदिरे। तो हूँ तमने दर्शन करावीश मोजेश्वर महादेवना मंदिरे। तो विडियोमां बन्या रहेजो। बहु जूनवाणी मस्त मंदिर है। तमे लोकेशन तो जो बहु मोटू मंदिर हो।
બહુ એટલે બહુ મસ્ત મંદિર છે. તો વિડીયોમાં બિના રહેજો, આપણે દર્શન કરાવશું ભોળાનાથના. તો આપણે આવી ગયા છે મહાદેવના મંદિરે મોજેશ્વર. તો વિડીયોમાં બિના રહેજો, દર્શન કરાવીશ. જય બજરંગબલી. તો વિડીયોમાં બન્યા રહેજો, દર્શન કરાવીશ. જય બજરંગબલી, જય બજરંગબલી. તો મિત્રો આ છે સાધના ચક્કી. એક આપણે અખંડ ધૂણો પણ અહીંયા જે કાંઈ અખંડ ધૂણો પણ છે એ વિડીયોમાં બના રહેજો. આ છે અખંડ ધૂણો. તો મિત્રો આ છે આપણે કેશવાનંદ બાપુની સમાધિ. મિત્રો ચાલુ. તો મિત્રો આ છે પ્રાચીન મોજેશ્વર મહાદેવ. અહીંયા પણ ચીકુનું ઝાડ છે. ચીકુ તો જો મિત્રો પાંદડા કરતા ચીકુ જાજા. જો તો ખરી કેવી મસ્ત એટલે મસ્ત ચીકુડી છે. પાન કરતા તો ચીકુ જાજા. કેમ છે બાકી ચીકુડી? એમ છે હો. ચીકુ એવા આવ્યા ને. અહીંયાથી આપણે યજ્ઞશાળા. તો વિડીયોમાં બના રહેજો. આપણે યજ્ઞશાળાને તમને બતાવીએ. બહુ મોટી જગ્યા આવે. અંદર અહીંથી જવાનું છે કાચું. અહીંયાથી છે જવાનું. અંદર અસલ છે જે તમે લઈ જાઓ. આ છે આપણે સંત નિવાસ. તો આપણે અહીંયા જે બધા ભક્તો આવતા હોય, મોટા સાધુ આવતા હોય, એને આરામ કરવા માટે છે સંત નિવાસ. તો જો અહીંયા બહુ એટલે બહુ વિશાળ જગ્યા છે. જૂનવાણી એટલે જૂનવાણી. બહુ એટલે બહુ મસ્ત એટલે મસ્ત એટલે મસ્ત લોકેશન છે જૂનવાણી. હાઈ ક્લાસ. વિડીયોમાં બના રહેજો. આપણે હજી તમને બતાવી અન્નપૂર્ણા ભંડાર. આ છે આપણે અન્નપૂર્ણા ભંડાર એટલે જમવાની. અન્નપૂર્ણા અહીંયા છે પ્રસાદી લેવા માટેની જગ્યા. બહુ મસ્ત એટલે મસ્ત જગ્યા છે. નદીના કાંઠે છે ભાઈ. એક જેસ બહુ લોકેશન બહુ એટલે બહુ સારી છે.
છે આપણે ચંદ્ર ભગવાનનું મંદિર, તો વિડીયોમાં બન્યા રહેજો, હું દર્શન કરાવીશ. જય શ્રી ચંદ્ર ભગવાન મંદિર. બહુ મસ્ત જૂનવાણી મંદિર છે. બહુ જાજા વર્ષો થઈ ગયા છે. તો મિત્રો આ છે શ્રી સતનામ બાપુની સમાધિ. તો મિત્રો આ કેવી મસ્તીની મહાદેવ ભગવાનની શિવલિંગ છે, જો એકદમ પ્રાચીન. બધા કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો. આ છે આપણે મોજ નદી કહેવાય. મોજ નદીના કાંઠે જ આપણે આ મંદિર છે મહાદેવનું. તો તમે મિત્રો જોઈ શકો છો, આ છે આપણે મોજ નદી. અહીંયા ચોમાસામાં પાણી એટલું હોય, જો અહીંયા આપણે આપણો પગ છે આટલું પાણી હોય. અત્યારે તો શિયાળો છે, ચોમાસું નથી, પણ આટલી નદી જાતી હોય આ. અને એક જેસ આપણે નદીના કાંઠે મંદિર છે મોજેશ્વર મહાદેવ મંદિર. કોઈક દીક ભાગમાં હોય તો દર્શન કરવા આવજો મહાદેવના. બહુ મસ્ત જૂનવાણી મંદિર છે ને કોઈક દીક દર્શન કરજો. તો આપણે અહીંથી છે નદીમાં જવાનો રસ્તો, તો વિડીયોમાં બન્યા રહેજો. મોજ નદીમાં આપણે ઘડીક વાર જવાનું છે જોવા. વિડીયોમાં બન્યા રહેજો બધાને. બહુ જૂનવાણી નદી છે. ચોમાસામાં તો જો અહીંયા લગી પાણી હશે. તો આપણે આવી ગયા છે આપણે મોજ નદીમાં, અંદર ફટમાં આવી ગયા છે. ને એક જેસ છે ને મંદિર જો સામે દેખાય તમને, મોજ નદીના કાંઠે જ છે. જો આપણે મહાદેવનું મંદિર. તો આ છે આપણે મોજ નદી. તો બહુ મસ્ત લોકેશન છે. તો ભાગમાં તો કોઈક દીક દર્શન કરવા આવજો. ને આ છે આપણે મોજ નદી, જેમ સામે પાણી હોતે દેખાય છે. ચોમાસાના બહુ પાણી હોય છે અહીંયા. આટલી નદી જાતી હોય. જો અહીંયા ઝાડવા જો ઓલા ઓવારિયા દેખાય ત્યાં લગી, સફેદ પટ્ટો દેખાય ત્યાં લગી, જો એ પાણી ભર્યું જ હોય. કેવડી મોટી નદી છે. ક્યારેક રવિવાર હોય તે દી ફરવા આવજો. બહુ મસ્ત જગ્યા છે. અને આ ફરવા લાયક મંદિરે બહુ મસ્ત છે નદીના કાંઠે. એ બાને તમારે દર્શને થઈ જાય મહાદેવના. ને આપણે રવિવાર હોય ત્યારે કોઈક દીક નીકળી જવાય, મહાદેવના દર્શને કરી જવાય ને આમ નદીનું લોકેશને જોવાઈ જાય. તો હર હર મહાદેવ કોમેન્ટમાં લખજો બધા મિત્રો, ભૂલતા નહીં. આ તો આપણો વિડીયો. તો તમને વિડીયો મારો કેવો લાગ્યો, લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. હવે આપણે મળશું નવા બ્લોગમાં. અને તમને કેવો લાગ્યો અમારો મોજેશ્વર મહાદેવ મંદિરનો વિડીયો, તો જો હર હર મહાદેવ કોમેન્ટમાં લખજો. તો મિત્રો આજનો હતો મારો વિડીયો. તમને વિડીયો પસંદ આવ્યો તો નવી ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને બસ આવા જ મારા નવા વ્લોગ્સ જોતા રહેજો, મને સપોર્ટ કરતા રહેજો. હું આવા નવા વ્લોગ્સ મૂકતી રહીશ. અને બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. બાય.